ભારતવાળા મિશન લાઈફ પર્યાવરણને અનુકૂળ જીવન શૈલી ક્યારે શરૂ કરવામાં આવ્યું છે? 2022 ભારત અને ફ્રાન્સે વર્ષ 2015માં પેરિસમાં આયોજિત COP21માં શાની જાહેરાત કરી હતી? આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ISA. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યારે નવી દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનને સંબોધિત કર્યું હતું? 21 ફેબ્રુઆરી. મરાઠીનો જન્મ કઈ ભાષામાંથી થયો હતો? સંસ્કૃત ભાષા. વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે આસામે શાનું આયોજન કર્યું હતું? એડવાન્ટેજ આસામ 2.0. મધ્યપ્રદેશમાં ફેબ્રુઆરીમાં આયોજિત વૈશ્વિક રોકાણકારોનું શિખર પરિષદનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પૂર્વોત્તરની ઔદ્યોગિક સંભાવનાને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ઉન્નતિ યોજના. વસ્તીની દૃષ્ટિએ ભારતનું 5મું સૌથી મોટું રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ. આસામના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરવા માટે 25 ફેબ્રુઆરીએ ગુવાહાટીના સરુસાજાઈ સ્ટેડિયમમાં કયો કાર્યક્રમ યોજાયો હતો? ઝુમર બી નંદિની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21થી 22 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીના ભારત મંડપમ ખાતે કયા કોન્ક્લેવનું પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું? સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ.